હેલો પેરેન્ટ્સ, ચોમાસામાં બાળકો વધારે બીમાર પડે છે કેમ કે બાળકોને આ સમયે શરદી, ઉધરસ, તાવ તેમજ વાયરલ ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ખાસ કરીને બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ પણ ઓછી થઈ જાય છે અને બાળકોનું પાચન પણ ખૂબ જ નબળું પડી જાય છે કેમ કે આ સમયે વાતાવરણમાં ખૂબ જ ભેજ હોવાને કારણે બેક્ટેરિયા અને વાયરલ ઝડપથી ફેલાય છે, જેના કારણે બાળકો બીમાર વધારે પડે છે. અને બાળકોને આ સમયે બહારનું તીખું તળેલું તેલવાળું આપવાના બદલે જો ઘરનો પૌષ્ટિક અને સાદો ખોરાક બાળકોને આપવો ખૂબ જ જરૂરી છે. તો આજના વિડીયોમાં હું તમને ચોમાસામાં બાળકોને આપી શકાય એવા 5 બેસ્ટ સૂપ વિશે વાત કરવાની છું, જે બાળકો માટે માત્ર ટેસ્ટી નથી પરંતુ બાળકોને અંદરથી પણ મજબૂત બનાવવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે અને દરેક સૂપ બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. અને હા, આ 5 નંબરનું સૂપ ઘણા માતા પિતા પોતાના બાળકોને નથી આપતા, પરંતુ તે બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે. તો મારો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સૂપ એક એવો ખોરાક છે જે બાળકોને ખૂબ જ સરળતાથી પચી જાય છે, બાળકના શરીરને ગરમ રાખે છે તેમજ શરીરમાં પાણીની ઉણપ બિલકુલ નથી થવા દેતું. તેમજ સૂપ ઘણા વિટામિન્સ અને મિનરલ્સ આપે છે અને બાળકોની ભૂખ વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. સામાન્ય રીતે તો તમે સૂપ બાળકોને 8 મહિના પછી આપી શકો છો, પરંતુ હા, કોઈ પણ નવું ફૂડ આપતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો ચલો આજે આપણે શરૂઆત કરીએ એવા 5 બેસ્ટ સૂપ જે બાળકો માટે પૌષ્ટિક અને હેલ્ધી પણ છે. તો નંબર 1 છે ટમેટા અને ગાજરનું સૂપ. આ સૂપ ઘણીવાર દરેક પેરેન્ટ્સ પોતાના બાળકોને આપે છે અને હા, આ સૂપ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. તમે એક ટમેટું, અડધું ગાજર, જીરું અને પાણી લઈ તમે તેને કુકરમાં ખૂબ સારી રીતે બાફી લો. ત્યારબાદ તેને બ્લેન્ડ કરીને ફરીથી તેને થોડી વાર માટે ઉકાળો અને પછી તેને છાણીથી છાળી લો. જો તમારું બાળક 1 વર્ષ કરતાં નાનું છે તો તેની અંદર મીઠું એડ નથી કરવાનું અને બાળક 1 વર્ષ કરતાં મોટું છે તો તમે તેની અંદર થોડા મસાલા અને મીઠું એડ કરી શકો છો. ટમેટામાં વિટામિન સી હોય છે, ગાજરમાં વિટામિન એ હોય છે, જે બાળકોની ઇમ્યુનિટી વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. બાળકોની ભૂખ પણ સારી લાગે છે. તેમજ ટમેટા અને ગાજરનું સૂપ બાળકોની આંખો માટે પણ ખૂબ જ સારું છે અને બાળકોનું પાચન પણ ખૂબ સારી રીતે સુધારે છે. અને ખાસ કરીને ચોમાસામાં આ સૂપ બાળકોના શરીરને અંદરથી ગરમ રાખે છે. તો તમારા બાળકોને ટમેટા અને ગાજરનું સૂપ જરૂરથી આપજો. નંબર 2 છે મગદાળનો સૂપ. આ સૂપ બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. જો તમારા બાળકોની ભૂખ ખૂબ જ ઓછી લાગે છે તો તમારા બાળક માટે આ સૂપ ખૂબ જ હેલ્ધી છે. આ સૂપ બનાવવા માટે તમે પીળી મગની દાળ લઈ શકો છો, તેની અંદર થોડું પાણી, જીરું અને હળદર નાખીને તેની 2 થી 3 સીટી કરી લો. ત્યારબાદ તેને ખૂબ જ સારી રીતે બ્લેન્ડ કરી તેને ગાળી લો અને ફરીથી તેને થોડી વાર માટે ઉકાળો. આ સૂપમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ મગદાળ સૂપમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સરળતાથી પચી પણ જાય છે અને બાળકોને ખૂબ સારી એવી ઉર્જા પણ આપે છે, એટલે કે શક્તિ આપે છે. ખાસ કરીને જો તમારું બાળક બીમાર છે, બાળકની રિકવરી માટે આ સૂપ બેસ્ટ છે. ખાસ કરીને આ મગદાળનું સૂપ કમજોર બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. નંબર 3 છે પમ્પકિન સૂપ. કોળું એવું છે જે ઘણા બાળકોને પસંદ પણ આવે છે. પમ્પકિન સૂપ બનાવવા માટે કોળું, થોડું ગાજર, તેની અંદર જીરું, પાણી અને હળદર એડ કરીને તેને 3 થી 4 સીટી કરી લો. ત્યારબાદ તેને બ્લેન્ડ કરીને ફરીથી તેને થોડી વાર માટે ઉકાળો અને તેને તમે ઠારીને બાળકોને આપી શકો છો. કોળામાં વિટામિન એ અને સી હોય છે, ફાઇબર પર ભરપૂર પ્રમાણમાં હોય છે અને પોટેશિયમ હોય છે, જે બાળકોના આંખો માટે સારું છે. આ પમ્પકિન સૂપ બાળકોની ઇમ્યુનિટી વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે, બાળકોને ઉર્જા પણ સારી એવી આપે છે અને ખાસ કરીને જો બાળકોને કબજિયાતનો પ્રોબ્લેમ છે તો આ પમ્પકિન સૂપ બાળકો માટે બેસ્ટ છે, કેમ કે તે બાળકોના પેટને પણ ખૂબ સારી રીતે સાફ રાખે છે. નંબર 4 છે મિક્સ વેજીટેબલ સૂપ. આ મિક્સ વેજીટેબલ સૂપ બાળકો માટે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. ખાસ કરીને બાળક જ્યારે 7 થી 8 મહિનાનું થઈ જાય ત્યારબાદ તમે તેની પ્યુરીની સ્વરૂપમાં પણ બાળકોને આપી શકો છો, કેમ કે આ સૂપમાં ઘણા વિટામિન્સ એક સાથે મળે છે. આ સૂપ બનાવવા માટે થોડું ગાજર, બીટ, ટમેટા, દૂધી, વટાણા અને બટેકા થોડા પ્રમાણમાં લઈ લો. ત્યારબાદ તેની અંદર થોડું પાણી નાખી તેને 4 થી 5 સીટી થવા દો અને તેને ખૂબ સારી રીતે બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેને છાણીથી છાળી લો અને ફરીથી થોડું પાણી એડ કરીને તેને થોડી વાર માટે ઉકાળી તેની અંદર તમે મસાલા એડ કરીને
ઠારીને બાળકોને આપી શકો છો. પરંતુ બાળક જો 1 વર્ષ કરતાં નાનું છે તો કોઈ પણ મસાલા અને મીઠું એડ નથી કરવાનું. આ સૂપ પીવાથી બાળકોને ઘણા બધા ફાયદાઓ થાય છે, કેમ કે આ સૂપ બાળકોને અનેક વિટામિન અને મિનરલ્સ આપે છે. બાળકોને ખૂબ સારી એવી ઉર્જા આપે છે. પાચન માટે પણ આ સૂપ ઘણું સારું છે. તેમજ મોન્સૂનમાં બાળકોના શરીરને અંદરથી ગરમ રાખે છે. બાળકોના ગ્રોથ માટે પણ આ સૂપ બેસ્ટ છે. તો તમારા બાળકોને આ મિક્સ વેજીટેબલ સૂપ જરૂરથી આપજો. નંબર 5 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પાલક અને મગદાળનું સૂપ. ઘણા પેરેન્ટ્સ બાળકોને પાલક આપતા ડરે છે, પરંતુ આ પાલકનું સૂપ બાળકો માટે બેસ્ટ છે. જો બાળકોને તમે યોગ્ય રીતે બનાવીને આપશો તો તે બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માટે તમે થોડું પાલક, મગદાળ, જીરું, પાણી અને હળદર એડ કરી તમે 2 થી 3 સીટી કરી લો. ત્યારબાદ તેને સારી રીતે બ્લેન્ડ કરી છાણીને ફરીથી થોડું પાણી એડ કરીને તેને થોડી વાર માટે ઉકાળો અને તમે ઠારીને બાળકોને આપી શકો છો. પાલકમાં આયરન, ફોલેટ, વિટામિન કે અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ મગદાળ બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. તેમજ મગદાળમાંથી બાળકોને ખૂબ સારું એવું પ્રોટીન મળે છે. આ સૂપ બાળકો માટે એટલા માટે બેસ્ટ છે, જો બાળકોમાં લોહીની ઉણપ છે તો બાળકોની તે લોહીની ઉણપ ઘટાડવામાં મદદ કરે છે. બાળકોનું પાચન પણ ખૂબ સારું એવું રાખે છે. બાળકોના શરીરને અંદરથી ગરમ રાખે છે અને તેની ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે અને બાળકોને સારી એવી શક્તિ પણ મળે છે. ખાસ કરીને આ સૂપ બાળકોના હાડકાના વિકાસ માટે ખૂબ જ સારું છે. તો પેરેન્ટ્સ, આપણે વાત કરી કે બાળકોને મોન્સૂનમાં કયા 5 બેસ્ટ સૂપ આપવા જોઈએ, પરંતુ હા, મોન્સૂનમાં સૂપ આપતી વખતે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. એટલે કે હંમેશા યાદ રાખો, બાળકોને સૂપ હંમેશા તાજું બનાવીને જ આપવું જોઈએ. એટલે કે એક દિવસ માટે પડ્યું રહ્યું હોય તો બીજા દિવસે તે સૂપ બાળકોને બિલકુલ ના આપવું જોઈએ. બાળકોને સૂપ એકદમ ગરમ ગરમ નહીં, પરંતુ હુંફાળું ગરમ હોય તેવું તમે બાળકોને આપી શકો છો. તેમજ આ બહારના પેકેટવાળા ફૂડ કરતાં બાળકોને ઘરે હેલ્ધી રીતે બનાવીને બાળકોને સૂપ આપવું જોઈએ. તેમજ બાળક નાનું હોય કે મોટું, બાળકોના સૂપમાં વધારે મીઠું, મરી મસાલા એડ બિલકુલ ના કરવા જોઈએ. સૂપ તમે બાળકોને સવારે અથવા તો બપોર પછીના સમયમાં પણ આપી શકો છો, પરંતુ હા, બાળકોને સૂપની સાથે સાથે પણ ઘરનો હેલ્ધી ખોરાક આપવો પણ જરૂરી છે. તેમજ ખાસ વાત, જો બાળકોને કોઈ પણ વસ્તુની એલર્જી છે તો તે વસ્તુ આપણે બાળકોના સૂપમાં બિલકુલ એડ ના કરવી જોઈએ. અને ખાસ વાત, જો તમારા બાળકોને સૂપ પસંદ નથી તો તમે દરરોજ અલગ અલગ રીતે બનાવીને બાળકોને આપો. બાળકોને શરૂઆતમાં 2 થી 3 ચમચી જેટલું જ આપો. તે પણ બાળકો સાથે રમતા રમતા, હસતા અને વાતો કરતા કરતા માટે થોડું પીવડાવો, જેનાથી બાળકોને અલગ ટેસ્ટ પણ મળશે અને બાળક ખૂબ સારી રીતે પી પણ લેશે. જો બાળક 2 થી 3 ચમચી પીવે છે, ત્યારબાદ તમે થોડા સમય પછી તેની ક્વોન્ટિટી વધારી શકો છો, પરંતુ શરૂઆતમાં બાળકોને 2 થી 3 ચમચી જેટલું જ આપવું જોઈએ. તો પેરેન્ટ્સ, આ હતા આજના આપણા 5 એવા બેસ્ટ સૂપ જે બાળકોને ચોમાસામાં આપવા બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. જો તમારા બાળકોને ભૂખ ઓછી લાગતી હોય, તમારું બાળક કમજોર હોય, તેમજ તે વારંવાર બીમાર પડી જતું હોય, તો આ 5 સૂપ બાળકોને બનાવીને જરૂરથી પીવડાવજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો બીજા મદદ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ.